ભાવનગરમાં સિટી બસ અને રિક્ષા ચાલક વચ્ચે બખેડો થયો છે. બોલાચાલી બાદ બસ ઉપર ઈંટ અને બ્લોક વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. સિટી બસના કાચ ફૂટતા મુસાફરોમાં દોડધામ મચી હતી. બસ ડ્રાઈવર ઉપર છરી વડે હુમલો થયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રિક્ષા ચાલક સામે હુમલાના આક્ષેપો કરવામાં આવ્યા છે. રોડ વચ્ચે રિક્ષા હટાવવાનું કહેતા મામલો બીચક્યો હતો. બચાવમાં ડ્રાઈવરે રિક્ષા ચાલકને બ્લોક પણ માર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. કાચ ફૂટતા પેસેન્જરોને પણ ઈજા થયાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. તો પોલીસ ચોકીથી માત્ર 30 ફૂટ દૂર આ ઘટના બની હતી. ભાવનગરમાં જાહેરમાં સુરક્ષા સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. અહેવાલ ફિરોઝ મલિક સાથે કેમેરામેન અલી આરબ, ભાવનગર. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.